બાળ મિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના આ ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 149 અને શ્લોક નંબર 150નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 149ની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ. બરાબર ધ્યાનથી સાંભળજો. એવં પ્રાપ્તેર્મહિમ્નશ્ચ પ્રત્યહં પરિચિંતનમ. ફરીવાર. એવં પ્રાપ્તેર્મહિમ્નશ્ચ પ્રત્યહં પરિચિંતનમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. એવં પ્રાપ્તેર્મહિમ્નશ્ચ પ્રત્યહં પરિચિંતનમ. વચ્ચેનો શબ્દ છે પ્રાપ્તેર્મહિમ્નશ્ચ. આ શબ્દમાં છૂટા છૂટા બે શબ્દ છે. પ્રાપ્તેઃ મહિમ્નઃ ચ એટલે કે પ્રાપ્તિનું અને મહિમાનું. પરિચિંતનમ એટલે કે ચિંતન કરવું. આખી કડી સમૂહમાં બે વાર ગાઈએ. એવં પ્રાપ્તેર્મહિમ્નશ્ચ પ્રત્યહં પરિચિંતનમ. ફરીવાર. એવં પ્રાપ્તેર્મહિમ્નશ્ચ પ્રત્યહં પરિચિંતનમ. હવે બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ. બરાબર ધ્યાનથી સાંભળજો. પ્રભો પ્રસન્નતાયાશ્ચ કાર્યં સ્થિરેણ ચેતસા. ફરીવાર. પ્રભો પ્રસન્નતાયાશ્ચ કાર્યં સ્થિરેણ ચેતસા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પ્રભોઃ પ્રસન્નતાયાશ્ચ કાર્યં સ્થિરેણ ચેતસા. આ કડીમાં બધા જ શબ્દો છૂટા છૂટા છે. આખી કડીનું સમૂહમાં બે વાર ગાન કરીશું. પ્રભો પ્રસન્નતાયાશ્ચ કાર્યં સ્થિરેણ ચેતસા. ફરીવાર. પ્રભો પ્રસન્નતાયાશ્ચ કાર્યં સ્થિરેણ ચેતસા. હવે આખા શ્લોકનું સમૂહમાં બે વાર ગાન કરીએ. એવં પ્રાપ્તેર્મહિમ્નશ્ચ પ્રત્યહં પરિચિંતનમ. પ્રભો પ્રસન્નતાયાશ્ચ કાર્યં સ્થિરેણ ચેતસા. ફરીવાર. એવં પ્રાપ્તેર્મહિમ્નશ્ચ પ્રત્યહં પરિચિંતનમ. પ્રભો પ્રસન્નતાયાશ્ચ કાર્યં સ્થિરેણ ચેતસા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. આ રીતે પરમાત્માની દિવ્ય પ્રાપ્તિનું, મહિમાનું તથા તેમની પ્રસન્નતાનું ચિંતન દરરોજ સ્થિર ચિત્તે કરવું. તો બાળ મિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 149નું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 150 પર. આ શ્લોકની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ. બરાબર ધ્યાનથી સાંભળજો. દેહત્રયત્ર્યવસ્થાતો જ્ઞાત્વા ભેદં ગુણત્રયાદ. ફરીવાર. દેહત્રયત્ર્યવસ્થાતો જ્ઞાત્વા ભેદં ગુણત્રયાદ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. દેહત્રય ત્ર્યવસ્થાતો જ્ઞાત્વા ભેદમ ગુણત્રયાત. પહેલો શબ્દ છે એ આખો ભેગો છે. દેહત્રય ત્રિઅવસ્થાત. ત્રણ અવસ્થાની વાત કરી છે. દેહ ત્રય ત્રિઅવસ્થાત. ત્રણ દેહ અને ત્રણ અવસ્થા. આખી કડીમાં બીજા શબ્દો સમજાય તેવા છે. આ કડીનો આપણે સમૂહમાં બે વાર ગાન કરીએ. દેહત્રયત્ર્યવસ્થાતો જ્ઞાત્વા ભેદં ગુણત્રયાદ. ફરીવાર. દેહત્રયત્ર્યવસ્થાતો જ્ઞાત્વા ભેદં ગુણત્રયાદ. હવે શ્લોકની બીજી કડીનું ગાન અહીંથી હું કરીશ. બરાબર ધ્યાનથી સાંભળજો. સ્વાત્મનો બ્રહ્મણૈકત્વં પ્રતિદિનં વિભાવયેત. ફરીવાર. સ્વાત્મનો બ્રહ્મણૈકત્વં પ્રતિદિનં વિભાવયેત. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. સ્વાત્મનો બ્રહ્મણૈકત્વં પ્રતિદિનં વિભાવયેત. વચ્ચેનો શબ્દ છે બ્રહ્મણૈકત્વમ. આ શબ્દમાં છૂટા છૂટા બે શબ્દ છે. બ્રહ્મણા એકત્વમ એટલે કે અક્ષર બ્રહ્મ સાથે એકતા કરવાની વાત કરી છે.
આપણા ગુરુ હરિ સાથે એકતા કરવાની વાત કરી છે. તો આ કડીને આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. સ્વાત્મનો બ્રહ્મણૈકત્વં પ્રતિદિનમ વિભાવયેત. ફરીવાર. સ્વાત્મનો બ્રહ્મણૈકત્વં પ્રતિદિનમ વિભાવયેત. હવે આખા શ્લોકનું સમૂહમાં 2 વાર ગાન કરીશું. દેહત્રયત્ર્યવસ્થાતો જ્ઞાત્વા ભેદમ ગુણત્રયાત. સ્વાત્મનો બ્રહ્મણૈકત્વં પ્રતિદિનમ વિભાવયેત. ફરીવાર. દેહત્રયત્ર્યવસ્થાતો જ્ઞાત્વા ભેદમ ગુણત્રયાત. સ્વાત્મનો બ્રહ્મણૈકત્વં પ્રતિદિનમ વિભાવયેત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. પોતાના આત્માને 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણથી જુદો સમજીને તેની અક્ષર બ્રહ્મ સાથે એકતા કરવાની વિભાવના દરરોજ કરવી, પ્રતિદિન કરવી. તો આ પ્રમાણે બાળમિત્રો શ્લોક નંબર 149 અને શ્લોક નંબર 150નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.